નમસ્કાર મિત્રો, જય માતાજી। સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આપણે આગળના ભાગમાં જોયું કે પૂજા આનંદ જોડે લગ્નની ના પાડે છે અને હવે આગળ આનંદને તેનો પરિવાર અને ગણ્યા ગાંઠ્યા મિત્રો હવાઈ મથક પર મૂકવા આવ્યા હતા। બેગો એક પછી એક આનંદના હાથમાં પકડાવતા આનંદની મમ્મીએ પૂછ્યું, બધું સંભાળીને મૂક્યું છે ને? ગરમ કપડાં લીધા છે? નાસ્તાનો ડબ્બો મેં મૂક્યો છે, ભૂખ લાગે એટલે ખાઈ લેજે। અને હા, સામાનને સાચવજે, પહોંચીને ફોન કરવાનું ભૂલજે નહીં। હા મમ્મી, ગળે મળતા આનંદ બોલ્યો અને બંનેને છેલ્લી વખત પગે લાગી ગળે વળગી પડ્યો। આંખોમાં આંસુ આવી ગયા હતા પણ છુપાવીને લૂછી લીધા। એનાઉન્સમેન્ટ થતાં જ તે ચેકિંગ તરફ વળ્યો અને આગળ જતાં 2 થી 3 વખત પાછળ જોઈ બધાને હાથ હલાવી અલવિદા કહ્યું। આજે જાણે પોતે પથ્થર હૃદયનો થઈ ગયો હોય। આગળ જતાં જ તેને પોતાના જૂના સિમ કાર્ડ ફોનથી કાઢી તોડી અને ડસ્ટબિનમાં ફેંકી દીધું। વિમાન હવામાં ઉડી રહ્યું હતું। વાદળો ઉપરથી વિમાન પસાર થતાં તે વાદળોને જોઈ હરખાઈ જતો તો દૂર દૂર સુધી દેખાઈ રહેલું સમુદ્રનું પાણી કેટલો સુંદર નજારો છે। હું અને પૂજા બંને પક્ષી હોત તો દૂર ટાપુ અમે બંને આ લીલા સમુદ્ર પરથી ઉડીને જઈ રહ્યા હોત અને બીજી જ ક્ષણે ના, પૂજા મારા માટે હવે મરી ગઈ છે। આજથી હું આવી કોઈ જ વ્યક્તિને નથી ઓળખતો। એક્સક્યુઝ મી જી, તમારું આઈપેડ તમે નથી સાંભળી રહ્યા તો મને આપો ને। હા પણ એકચ્યુઅલી મિસ્ટર આનંદ। ઓકે મિસ્ટર આનંદ, હું પહેલી વખત જઉં છું ફેમિલીથી દૂર એન્ડ મને એકલા ટ્રાવેલિંગ કરવાની આદત નથી, તો હું તમને રિક્વેસ્ટ કરી રહી છું। અને આનંદ બેઝિઝક આઈપેડ આપી દીધું અને ફરી બારી બહાર જોવા લાગ્યો હતો। સૂર્યાસ્તનો સમય હતો એટલે બારી બહાર એ સુંદર નજારાને પોતાની આંખમાં કેદ કરી લીધું। તેના ચહેરા પર એક અનોખું તેજ હતું તો હોઠ પર હળવી હસી। તેના ચહેરા પર બદલાતા ભાવ જોઈ બાજુના સીટ પર બેઠેલી યુવતી બોલી ઉઠી, બ્રેકઅપ થયું છે? અચાનક પૂછાયેલા આવા પ્રશ્નથી તે આશ્ચર્યચકિત હતો, છતાં પોતાની જાતને સ્વસ્થ રાખતા તે બોલ્યો, જી નહીં, પણ તમને જોઈને તો એવું લાગે તમારી ગર્લફ્રેન્ડ જાણે મરી ગઈ હોય અને તમે બેસીને આવ્યા હો। અને તે જોર જોરથી હસવા લાગી। આજુબાજુવાળા તમામ લોકો તેના તરફ જોઈ રહ્યા હતા। આનંદ એકદમ ગંભીર થઈ ગયો હતો। સોરી, હું તો તમારું મૂડ હળવો કરવાનો પ્રયત્ન કરતી હતી। જ્યારથી આવ્યા છો કંઈ બોલતા નથી, બસ બારીની બહાર જોયા કરે છે। તને તો એ પણ ખબર નથી કે તારી બાજુમાં આટલી સુંદર યુવતી બેઠી છે। નક્કી તારી ગર્લફ્રેન્ડ મરી ગઈ છે। આની પાગલ જેવી વાતો સાંભળી તે પણ હસ્યો। તો જનાબને હસતા પણ આવડે છે। મને લાગ્યું ક્યાં બાજુમાં આ અમરીશ પુરી આવી ગયો, પણ હવે મને ખબર પડી ગઈ તું રણબીર જ છે અને ફરી હસવા લાગી ગઈ। પછી બંને વચ્ચે ગપ્પાઓનો દોર શરૂ થયો। હું રાજકોટથી છું અને મારું નામ છે પ્રિયા પટેલ। હું અમદાવાદથી છું। આનંદ, ફક્ત આનંદ? મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BSc પૂરું કર્યું। માસ્ટર કરવાની કોઈ જ ઈચ્છા નથી, પણ મોમ ડેડની ઈચ્છા હતી એટલે હવે હું કેલિફોર્નિયામાં માસ્ટર કરીશ અને રખડીશ। તું શું કરીશ? મેં કંઈ નક્કી નથી કર્યું। મારો મામાનો છોકરો છે ત્યાં મને ક્યાંક જોબ અપાવી દેશે, બસ કામ કર્યા કરીશ। અરે ગાંડા,
કામ તે કંઈ કરાતું હશે? આપણે તો મોજ કરવા આવ્યા છીએ. મારા બાપા કેટલું દબાવીને બેઠા છે. તું તારે મારી સાથે રહેજે. આપણે પાકા ભાઈબંધ છીએ ને. કહેતા જ હાથ લાંબો કરી આનંદ સામે નોટી અદામાં સામે જોતી રહી. અરે શરમાય છે શું? હાથ મળાવ તો આપણે પાકા ભાઈબંધ. અને ફરી ખિલખિલાટ હસી પડી. બસ આનંદ એ ખૂબસૂરતીની મલ્લિકાને તાકતો જ રહ્યો. એની ભૂરી કાજળ ભરેલી આંખો જ્યારે તે હસતી ત્યારે બંધ થઈ જતી. તેના ગાલો પર પડતા ખંજન, બસ તે અપલક તાકી જ રહ્યો હતો. ક્યાં કભી લડકી દેખી નહીં? કહેતા જાણે તેનો તપ ભંગ થયો તે શરમાઈ બારીની બહાર જોઈ રહ્યો. આટલી લાંબી મુસાફરી કેમ નીકળી ગઈ ખબર જ ન પડી. ન્યૂયોર્ક હવાઈ મથક આવી ગયું હતું. બંને પોતપોતાનો સામાન લઈ ચાલી રહ્યા હતા. ત્યાં જ થેન્ક યુ બોસ, તારી કંપની ગમી. આનંદ, તું ના હોત તો ઓનેસ્ટલી અહીં હું પણ મારી લાશ આવી હોત. અને ફરી હસી પડી. તું ફાંકી ખાય છે? આ ફાંકી શું હોય બે? તને આ ફાંકી નથી ખબર? લ્યા તું ગુજરાતી છો કે શું? પણ ત્યાં જ પ્રિયાની કઝિન દોડીને તેને ભેટી પડે છે અને એકબીજાને ભેટી બંને ગાંડા કાઢી રહી હતી અને સાથે સેલ્ફી રહી હતી. અરે આ તો હું ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ. આનંદ ટેક્સીમાં બેસીને જોઈ રહેતો હતો અને હસી રહેતો હતો. પાગલ છોકરી. અને ટેક્સી આગળ વધી ગઈ. મોટી મોટી ઇમારતો, આસપાસ દેખાઈ રહેલી શોપ્સ, તો રસ્તાની આસપાસની નીકળી રહેલા ગોરિયાઓ એકબીજા સામે જોયા વગર પોતાની ધૂનમાં ચાલી રહ્યા હતા. તો ક્યાંક કોઈ જગ્યાએ ચુંબન લઈ રહેલા પ્રેમી, તો કોઈ સિગ્નલ પર કાર થોપતા એક સિસ્ટમેટિક રીતે ચાલી રહેલા લોકો તેના આકર્ષણનું કેન્દ્ર હતું. પહેલી વખત ભારતની બહાર નીકળ્યો હતો. તેને પોતાની નરી આંખ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બધું ઓટોમેટિક થઈ રહ્યું હતું. ન તો કોઈ ચાર રસ્તા પર કોઈ પોલીસવાળો હતો, ના કોઈ કચરો ફેંકતો વ્યક્તિ. કેટલી સ્વચ્છતા હતી! આ બધું તે મનમાં જ વિચારતો. એટલે જ તો અમેરિકા વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ દેશ છે. તેના પાછળ આ બધા લોકોનો હાથ છે. ત્યાં સુધી કાર એક ઘરની બહાર આવી ઊભી રહી ગઈ. ઘરનું આંગણું વિશાળ જણાતું હતું. વિવિધ ફૂલો અને ફૂલોથી જે વાતાવરણ મહેક હતી, જેટલી ભરી શક્યો તેટલી ખુશ્બુ આનંદે પોતાના શ્વાસમાં ભરી લીધી. પોતાના ટ્રાવેલિંગ બેગ ખેંચતો આનંદ ઘર સુધી આવી ગયો. રોહિત દરવાજે આવી ગયો હતો. મામા મામી બધા રોહિતને વધાવવા આવી ગયા હતા. અને મામી બોલ્યા, કેટલો મોટો થઈ ગયો પણ મારો લાડકો દીકરો. રોહિત મૂછમાં હસી રહ્યો હતો. મામા મામીને ગળે પડ્યો અને ભાઈને ગળે વળગ્યો. કેટલો સંસ્કારી છોકરો છે, જોયું? પહેલી જ જોશના તારી બેનપણીની દીકરી માટે હું મારા ભાણિયાની જ વાત કરતો હતો. બિચારાને અંદર તો આવવા દો. થાકી ગયો હશે. કંઈ તકલીફ તો નથી પડી ને આનંદ દીકરા? સોરી, અમે લોકો તને એરપોર્ટ લેવા ન આવ્યા અને તારી ફ્લાઇટનો કોઈ ટાઈમ અમને ખબર નહોતી. ના મામી, એમ પણ રોહિતે મને એડ્રેસ તો આપ્યું જ હતું, એટલે મેં કોલ ના કર્યો. તમે લોકો વળી હેરાન. રોહિત આનંદને તેનું રૂમ બતાવવા. હવે તું બહુ થાકી ગયો હશે. ઘનાભાઈએ તેને આંગળી ઉપરની દિશામાં તાકતા બોલ્યા. ઓરડો વિશાળ હતો. આનંદે પ્રવેશ પહેલાં દરવાજા પાસેથી આખું રૂમ જોઈએ શકાય તે રીતે ઊભો રહી બધું જોઈ રહ્યો હતો. વ્યવસ્થિત રીતે બધી વસ્તુ ગોઠવાયેલી હતી.
કાચની બારીઓના મોટા મોટા પડદાઓ લગાડ્યા હતા. નાની એવી લાઇબ્રેરીમાં ઘણા બધા ગુજરાતી પુસ્તકો હતા, જે આનંદે એક પછી એક હાથમાં લીધા તો કોઈ એક ગમતું પુસ્તક હાથમાં આવી ગયું હોવાથી તે મગ્ન થઈ વાંચી રહ્યો હતો. ક્યારે મામા પાસે આવી ગયા તેની ખબર જ ન રહી. પન્નાલાલે ખરેખર મનર મળેલા જીવેમાં રડાવી દીધો હતો. મામા, કાનજી અને જીવી બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો. બંને અમર પાત્રો થઈ ગયા. તેને પણ રોમિયો જુલિયટ, હીર રાંઝા સાથે સરખાવી શકાય. અમે પણ આમ જ પગપાળા દોસ્તો સાથે મેળામાં જતા, ખૂબ હરતા ફરતા, ખાતા પીતા અને જલસા કરતા. મામા, તમને હજુ ગામડું સાંભળે? બેટા, મારી તો હરેક પળ હરેક ક્ષણ ત્યાં જવાની ઈચ્છા થઈ આવે, પણ આ કામના ચક્કરમાં ચલાવવું પડે. મામા, તમને બહુ પુસ્તકો વાંચવાના શોખ છે નહીં? હા, હવે તો અહીં અમેરિકામાં મને મારી માતૃભાષા અને મારી સંસ્કૃતિ સાથે પુસ્તકોએ જોડી રાખ્યો છે. જ્યારે નવરો પડું એટલે આના માટે ટાઈમ કાઢું. આ અલમારીમાં રહેલા બધા જ પુસ્તકો 2-2, 5-5 વાર વાંચી લીધા છે. પન્નાલાલ, મેઘાણી, રાપા, સુરેશ જોશી, અશ્વિની ભટ્ટ, દલપતરામના નાટકો, ધૂમકેતુની ટૂંકી વાર્તાઓ, ખાસ તો અલીડોસો તો મારી નજર સામે ઉપસી આવે છે. તેની દીકરી મરિયમની પત્રની રાહમાં તે રોજ સવારે પોસ્ટ ઓફિસ જતો. મેં આ બધું વાંચ્યું છે, પણ હવે તારી મામી એ અહીં શોભા માટે ગોઠવી મૂક્યા છે. મને પણ આ પુસ્તકોથી બહુ લગાવ છે. અમેરિકામાં આવ્યો ત્યારે મારો સાચો મિત્ર પુસ્તકો રહ્યા છે. તારા જેવો યુવાન જો સાહિત્ય પ્રત્યે રુચિ જોઈને મને ખરેખર આનંદ થયો. આપણી બંનેની ખૂબ જામશે. તું હવે ફ્રેશ થઈ જા, પછી નીચે આવી જા. તારી મામી તારા માટે ગરમા ગરમ ચા અને પકોડા બનાવી આપશે. જી મામાજી. મામાના જતાં જ આનંદે પડદાઓ હટાવી લીધા. સામેનું દ્રશ્ય તો ખૂબ જ મનમોહક હતું. ઓક ચેસ્ટના ઊંચા ઊંચા વૃક્ષો પર તાજી તાજી સફેદ બરફ ખૂબ જ રમણીય લાગતી હતી, તો દૂર દૂર સફેદ ચાદરમાં ઢંકાયેલા પહાડોમાંથી આવતી બર્ફીલી હવા. આનંદ અહીંના વાતાવરણમાં હજુ ટેવાયેલો નહોતો, એટલે થોડી જ વારમાં કાચ વાળી દીધા અને આ સુંદર દ્રશ્યો જેટલા તેની આંખોમાં ભરી શક્યો તેટલા ભરી લીધા. અને ફરી જાણે મગજના કોઈ ખૂણામાં પૂજા સાથેનો જૂનો સંવાદ આંખો સમક્ષ તરી આવ્યો. આપણે હનીમૂન પર યુરોપ જઈશું, એ પણ વિન્ટરમાં. ત્યાં ખૂબ જ બરફ પડી રહ્યો હશે. હાથમાં કોફીનો મગ તું અને હું બંને સાથે માણીશું. પછી આઈસ સ્કેટ કરીશું. કેટલી મજા આવશે નહીં આનંદ? હા, મજા આવશે. તને તો મારી દરેક વાત મજાક લાગે. મને જવું છે. તારી પાસે પૈસા નહીં હોય તો હું પણ હેલ્પ કરીશ ને. તું ફક્ત હા કહેને આનંદ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. આનંદ અબ માન ભી જાઓ. અને મારી હાથી તે કૂદવા લાગી, મને ભેટી પડી, ચૂમવા લાગી, અને અચાનક એના મોઢામાંથી નીકળી ગયું, આઈ મિસ યુ પૂજા. અને અહીં અમેરિકામાં પણ પૂજાની યાદો તેનો સંપૂર્ણપણે રોકવામાં તે અસમર્થ રહ્યો હતો. તે ભૂતકાળ ભૂલી આગળ વધી જવા માગે છે. હવે તે ફરી ક્યારેય પણ હિન્દુસ્તાન જવા માગતો જ નથી. એટલે હવે તેનો સંપૂર્ણ ધ્યેય કામ પર હશે. ભણવામાં હવે કોઈ રુચિ રહી નથી. ફ્રેશ થઈ આનંદ નીચે આવે છે. મામા, મામી અને રોહિત બધા તેની નીચે રાહ જોતા બેઠા હોય છે. અમેરિકામાં રહ્યા હોવા છતાં બધા ખૂબ પ્રેમાળ છે. પકોડા અને કોફી પીતા પીતા મામા બોલ્યા, તારી મમ્મી નીકળ્યો હોઈશ ત્યારે એરપોર્ટ પર ચીખી ચીખીને કહેતી હશે,
અંદર નાસ્તો મૂક્યો, અંદર કપડાં મૂક્યા. આ કર્યું તે કર્યું નહીં આનંદ? હા મામા, માનો જીવ હોય જ એવો. તેને ત્યાં બેઠા બેઠા મારી ચિંતા થતી હશે. આ તારી મામી અને તારા ભાઈએ તો ઇન્ડિયા જોયું જ નથી. અમારા લગ્ન પછી અમે ખૂબ પ્રયત્ન કર્યા. તારી મામીને એક વખત મારું ગામ જોવું હતું, પણ બિચારી ફરી ના શકી. પછી આ રોહિત આવ્યો, એમાં બધું ભૂલાઈ ગયું. મામા, મમ્મી કહેતી હતી કે તમારા પણ લવ મેરેજ છે. મને સ્ટોરી કહો ને. હવે આ ઉંમરે? ના મામા, મારે તો સાંભળવી જ છે. પોપ, યસ પોપ. મારી વાત તો તમે ટાળતા, પણ હવે તો આનંદ પણ કહે છે. હસતા હસતા તેમણે શરૂ કર્યું. પિતાજીના અવસાન પછી ઘરની પરિસ્થિતિ સારી ન હતી. હું અને મારા 4 નાના નાના ભાઈ બહેનો, બધાની જવાબદારીઓ મારા પર અને મા ઉપર આવી ગઈ. મેં મારી મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને શહેરના મિલમાં નોકરીએ લાગ્યો. અને ત્યાં જ મારી મિત્રતા આપના વતન બાજુના પંકજ પટેલની થઈ. અહેમદાબાદમાં તે સમયે અમે બંને ભાઈની જેમ સાથે રહેતા. હંમેશા તે મને અટવાઈ જાઉં ત્યારે કામ આવતો અને તેના કામને જોતા મિલ માલિકે તેને અમેરિકા મોકલ્યો અને ત્યાર પછી તેણે મને અહીં બોલાવ્યો. પંકજભાઈના મોટા બાપુજી પણ વર્ષોથી અમેરિકામાં હતા અને સોના ચાંદીમાં તેની અમેરિકામાં પેઢી. અને તેમની એકની એક પુત્રી એટલે તારા મામી કંપનીમાં હિસાબને લઈને માથાકૂટ થઈ અને અમને હેરાન કરવા તેઓએ બંનેને કામ પરથી ઉતારી મૂક્યા. અને ત્યાર પછી અમે તારા મામીના પિતાને ત્યાં કામ શરૂ કર્યું. પંકજે જ મારો પરિચય કરાવ્યો, પણ તારા મામા બહુ સ્વાભિમાની. એ જ અમારા પ્રેમમાં નડતરરૂપ બની રહ્યું હતું. તારા મામા લગ્ન કરવા તૈયાર જ નહોતા. એ કહેતા કે તારા પિતાને થશે કે મારી નજર તેમની સંપત્તિ ઉપર છે. તારા મામાએ નોકરી છોડી અને છૂટક કામો કરી મારો હાથ માંગવા આવ્યા. મારા પિતાનો તો કોઈ વિરોધ નહોતો. તે તો તારા મામાને ધંધામાં પણ મદદ કરવા તૈયાર હતા, પણ તેઓ ટસના મસ ન થયા અને ન્યૂ જર્સીથી કેલિફોર્નિયા શિફ્ટ થયા. અહીં નાના પાયે બધું ફરીથી એકડે એક શરૂ કર્યું. ખૂબ મહેનત, લગ્ન અને ઈમાનદારીથી કામ કર્યું છે. હું પણ હવે એમ ઈચ્છું છું આનંદ કે હવે તું પૂરી લગ્ન અને નિષ્ઠાથી મારો બિઝનેસ સંભાળ. હું હવે નિવૃત્ત થવા માગું છું. તારી મામીને લઈને ભારત ફરવા જવાની ઈચ્છા પણ હવે આ ઢળતી ઉંમરે જાગી આવી. મામા બોલ્યા. આનંદે હસતા હસતા હામી ભરી અને માથું ધૂણાવ્યું. કોફીનો મગ લઈ આનંદ ઘરની બહાર ઊભો ઊભો જોઈ રહ્યો હતો. સ્નોફોલ થઈ રહ્યો હતો. સફેદ ઊન જેવો આ વરસાદ જોઈને પહેલાં તો તે આશ્ચર્યચકિત હતો. આ બધું તેણે પહેલીવાર જોયું હતું. કોફીની વરાળ અને મુખમાંથી નીકળતી વરાળ. કઈ વરાળ કોની હશે કહી ન શકાય. સામે ઊભેલી કાળા રંગની કાર ઈપર પર બરફની મુલાયમ ચાદર પથરાઈ ગઈ હતી. માત્ર કાર પર જ નહીં, પણ આસપાસ તમામ જગ્યાઓએ બરફની ચાદર પથરાઈ ગઈ હતી. તો વૃક્ષોએ પણ પરિણામો નિશાન નહોતા. ક્રિસમસના આગમનનો સમય નજીક આવી રહ્યો હતો. પૂજાને આનંદ વિશેની વાત સાંભળી ઝટકો લાગે છે અને આખો દિવસ પોતાની જાતને રૂમની અંદર કેદ કરી મૂકે છે. કમસે કમ છેલ્લી વખત તો મને મળીને ગયો હોત. શું કરવું તેને કંઈ સમજાતું નહોતું રહ્યું. આમ તો છેલ્લા કેટલાક મહિનાઓથી તેના અને આનંદ વચ્ચેના સંબંધો તણાવ ભરેલા જ હતા. ક્યારે આનંદ નારાજ રહેતો તો ક્યારેક પૂજા અને આનંદ બંને એક મત નહોતા થઈ શકતા. આનંદ કયા દેશમાં ગયો હશે? તેના મિત્રો પણ તેના વિશે કંઈ જણાવતા નથી. કદાચ આનંદે તેઓને ના કરી હશે. આનંદને પણ હક છે
કદાચ હવે તેને આ જ રસ્તો યોગ્ય લાગ્યો હશે. કોર્ટ સુધી તે લગ્ન માટે આવી જ ગયો હતો, પણ મેં જ લગ્નની ના કરી. પૂજા, જે થઈ ગયું એ થઈ ગયું. હવે તારે આગળ વધી જવું જોઈએ. પણ અવની, હું તેને લવ કરું છું, પણ મારી પરિસ્થિતિ. પૂજાએ વાક્ય અધૂરું જ મૂકી દીધું. પરિસ્થિતિ પર કઈ રીતે કાબૂ મેળવવો એ આપણા હાથમાં હોય છે. હા, પણ આ બધું કેટલું જલ્દી થઈ ગયું. લીવ પૂ, હવે આ બધું યાદ કરવાનો કોઈ ફાયદો નથી. બધાની લાઈફમાં આવા પડાવ તો આવતા જ હોય છે. અવની બોલી. બધાની? તારી લાઈફમાં આવી સિચ્યુએશન આવી છે? હા ભી, ના ભી. મેં મારા જ બોયફ્રેન્ડનું ખૂન કર્યું છે. શું ફેકમ ફેક કરે છે? ના, હું સાચું કહું છું. અવનીના ચહેરા પર ગંભીર રેખાઓ જોઈને એ કોઈ પણ કહી દે કે તે સાચું કહી રહી છે. આમ તો હું દિલ્હીમાં જ નાની મોટી થઈ છું. મારા પપ્પા મમ્મીનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું ત્યારે હું પણ સાથે હતી, પણ બચી ગઈ. હું મારા મામા મામીને ત્યાં મોટી થઈ અને તે લોકો એ જ મને ભણાવી ગણાવી. મામા તો સારા હતા, પણ મામી મને રોજ મારતી કૂટતી. ખબર નહીં કેમ આટલી નફરત હતી તેને મારાથી. હરિયાણામાં મારા પિતાના નામની હજારો એકર જમીન હતી, જેની હું એકલી જ વારસદાર છું. મામાને પણ કેન્સર થયું એટલે તે પણ મને મૂકીને જતા રહ્યા. એટલે મેં મામીનું ઘર છોડી હોસ્ટેલમાં જ રહેવાનું રાખ્યું. ત્યાં મારી એક રૂમમેટના ભાઈ સાથે હું સંપર્કમાં આવી અને એક રાત તે પાર્ટીના બહાને તેને મને બોલાવી. ત્યાં તેના મિત્રો પણ હાજર હતા. તે મારી સાથે જબરદસ્તી કરવાના હતા. ત્યાં જ બાજુમાં પડેલી બોટલ તેના પેટની આરપાર કરી દીધી. મારી ઉપર કેસ ચાલ્યો, પણ મારા બચાવ માટે મેં આ હુમલો કર્યો એટલે હું છૂટી ગઈ અને મને હવે દિલ્હીની હવામાં મંજારો થતો હતો એટલે હું અહીં ગુજરાત આવી ગઈ અને મને મારી બહેન જેવી દોસ્ત મળી. પૂજા તો રડવા જેવી થઈ ગઈ. આટલું સહન કર્યું અને મને ભનક પણ ના લાગવા દીધી. હોય એ બધું છોડતું. એ વાતને મને એ કે તારા લગ્નમાં હું શું પહેરું? તને લાગે છે મારે હવે પરણી જવું જોઈએ? હાસ તો હવે તો માસ્ટર પણ પતવા આવ્યું. હું પરણી જઈશ પછી તારું શું? પૂજા બોલી. હું તારા માટે જીજુ શોધી લઈશ, ચિંતા ન કર. તને બહુ ઉતાવળ હોય તો તું જ પરણી જા. ચાલ, તારો વર મને આપી દે, તારા બદલે હું પરણી જાઉં. મને કોઈ જ વાંધો નથી. કહેતી હોય તો પપ્પાને કહું. પૂજા બોલી. હું શું વિચારું છું પૂ, કે તારા લગ્ન થઈ જાય એટલે હું ગામડે આવી જાઉં. ત્યાં પપ્પાને ખેતીમાં હેલ્પ કરીશ અને ગામના છોકરાઓને પણ ભણાવીશ. સરસ વિચાર છે. બોલે તો સુપર્બ. હા, એ પણ તારા ગયા પછી. મારું અહીં કોણ? હું આવી એટલે જીવનની આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. મારી નાનકી બનીને આવી અને જીવન ખુશીઓથી ભરી દીધું અને બંનેએ એકબીજાને છાતીએ ચાંપી રડી જ લીધું અને બધો ભાર હળવો થઈ ગયો. અવની, પિઝા ખાવાની ઈચ્છા છે આજે? હા, બહુ દિવસો પછી તે સામેથી કહ્યું. મને પિઝા ખાવા છે. થેન્ક ટુ યુ ડિયર. અને ફરી આજે બંને ફ્લેટની બાલ્કનીમાં આવી ગયા. ફેબ્રુઆરીનું એન્ડ હતું. ઠંડી નહિવત હતી. હલકા હલકા પવનથી બંનેના વાળ ઉડી રહ્યા હતા. આકાશ સ્વચ્છ હતું. દૂર રિંગ રોડથી પસાર થતા વાહનોની લાઇટો દેખાવમાં આકર્ષક લાગતી હતી. હાથમાં પિઝાનો ટુકડો લઈ પૂજા બોલી. જે થયું એ સારું થયું. મતલબ એ જ કે આનંદ જતો રહ્યો એ? કેમ આવું બોલી? મારે તેને ક્યારેક તો ના કરવાની હતી. ત્યારે સ્થિતિ કેવી સર્જાત એ ખબર નહીં.
એટલે જ કહું છું, જે થયું એ સારા માટે થયું. આનંદ, ચાલ હું તને અહીંના ક્લબમાં લઈ જાઉં. બંને ભાઈ ખૂબ મસ્તી કરીશું. હજુ તો તને આખું કેલિફોર્નિયા બતાવવાનું છે. મારી સાથે મિત્રતા કરીશ ને? રોહિત બોલ્યો. હા ચોક્કસ, ખૂબ મજા કરીશું. આનંદ અને રોહિત આજે બંને શહેરના એક જાણીતા ક્લબમાં ગયા હતા. ફૂલ ડીજે વાગી રહ્યું હતું. ગોરિયાઓ અને કાળિયાઓ કૂદી રહ્યા હતા. આ ગોરા કાળાઓની વચ્ચે 2-4 ભારતીય પહેલી નજરે જ ઓળખાઈ જાય. આનંદ, શું લઈશ? વાઇન? રોહિત જ્યાં સુધી ડ્રિંક લેવા ગયો ત્યાં સુધી આનંદ આસપાસ બધું જોઈ રહ્યો હતો. રંગબેરંગી અજવાળામાં એક ચહેરો જાણીતો જણાઈ રહ્યો હતો. આનંદ થોડો આગળ વધ્યો. આ તો પહેલી બકબક કવિન છે. આસપાસ તેના મિત્રોને જોઈ આનંદ વળી ગયો. પણ પ્રિયાએ આનંદને આવતા જોઈ લીધો હતો એટલે તે દોડીને આવી ગઈ. મારા ચહેરા પર કંઈ છે? ના. કેમ? હું તને ચૂડેલ જેવી લાગું છું? ના તો. કેમ જોઈને ભાગી જાય છે? અરે મને એમ કે ઓળખીશ નહીં, ભૂલી પણ ગઈ હોઈશ એટલે જ. ઓહ, સીધો સાદીય ભારતીય ભોળો છોકરો. તું તો શરમાઈ ગયો, કહેતા પ્રિયા હસી પડી. એવું કાંઈ નથી. તે દિવસે પણ તું મને મૂકીને જતો રહ્યો, આજે પણ જઈ રહ્યો હતો. યાર, આટલા મોટા શહેરમાં મારે તને શોધવાનો ક્યાં? સોરીથી કામ નહીં ચાલે. રોહિત ડ્રિંક લઈને આવી ચૂક્યો હતો ત્યાં જ પ્રિયાએ બંને ડ્રિંક છીનવીને પી ગઈ. આ કોણ છે? મારી મિત્ર છે. ક્યાં મળી? ફ્લાઇટમાં સાથે હતા. આનંદ બોલ્યો. બંને હેન્ડશેક કરી એકબીજાનો પરિચય આપ્યો. પ્રિયાના બધા મિત્રો એક એક કરી નીકળી ગયા હતા અને બધાને કહ્યું હતું, હું એન્ડી એટલે કે આનંદ સાથે આવીશ. આનંદનું ત્યાં નામકરણ થયું અને એક આધુનિક નામ મળ્યું, એન્ડી. આજે પ્રિયા વધુ પી ગઈ હતી. આનંદ પણ તેના ઘર વિશે કંઈ જાણતો ન હતો. રોહિત બોલ્યો. આને હવે ક્યાં લઈ જવી? આજનો દિવસ આપણા ઘરે આવે તો વાંધો છે? ના, પણ આપણે ફક્ત એ કાળજી રાખવી પડશે કે ડ્રિંક કરેલી અવસ્થામાં ન હોવી જોઈએ. છુપાઈને લઈ જઈશું અને સવાર સુધી તો આવી જશે હોશમાં. આનંદ નીરખીને પ્રિયાના ચહેરાને તાકી રહ્યો હતો. તેના ચહેરાની માસૂમિયતતા તેના ચહેરા પર આવી ગયેલી લટને કાનની પાછળ સરકાવી દીધી. બંને વચ્ચે કંઈ તો થઈ રહ્યું હતું. એ અસહજ હતું. ક્યારે ઘર આવી ગયું ખબર જ ન રહી. આનંદ વિચારોમાં ખોવાઈ ગયો હતો. ત્યાં જ રોહિત બોલ્યો. ઘર આવી ગયું? કારમાં જ સૂવાનું વિચાર્યું છે કે શું? તું જા, હું પ્રિયાને લઈને આવું છું. અવની અને પૂજા બંને આજે ગામડે આવ્યા હતા. પીળા ખેતરો વચ્ચેથી નીકળતા માર્ચની ગરમીમાં પણ શરીરને શીતળતા મળી રહી હતી. પૂજા, અભી કોઈ મગજમારી નહીં चाहिए. शादी का तेरा डिसीजन फाइनल है ना? हाँ बापा, મારી પાસે કોઈ ઓપ્શન નથી. ઓપ્શન નથી મતલબ? તું ખુશ નથી? અરે હું ખુશ છું, પણ આનંદને ભૂલી જા. છેલ્લા કેટલાય મહિનાઓથી તેની કોઈ જ ખબર નથી આવી. ક્યાં છે, શું કરે છે, અને કોઈ બીજી પણ મળી ગઈ હોય. બીજી? પૂજા બોલી. હા, તને લાગે છે બીજી? એમાં શું? આજકલ ટ્રેન્ડ ચાલે છે, લવ, બ્રેકઅપ, ફિર લવ. અને બંને હસવા લાગ્યા. ગોવાળિયા ગાયો લઈને ગામ તરફ વળી ચૂક્યા હતા. પૂર્વમાં આછા વાદળો વચ્ચે સૂરજ આથમવાની ઓર હતો. આછા અજવાળામાં બંને જણી ઘર તરફ વળી ચૂકી હતી. ખેતરોથી પાછા ફરતા ગાડાવાળા ખેડૂતો પૂજા અને અવનીને પૂછતા, બેટા ઘરે આવવું નથી? ના કાકા,
અમે તો વોક પર છીએ. અભણ કાકા કંઈ સમજતા નહીં, પણ મૂંડી હલાવી આગળ વધી જતા. શામજી મુખી વાડામાંથી ગાયોની દોવાઈ કરીને આવ્યા હતા. અવની બોલી, પપ્પા, આ ભેંસ વધારે દૂધ આપે તો આપણે ભેંસો વસાવીએ તો? અવની શામજી મુખીને પપ્પા કહીને જ સંબોધતી. શ્રી કૃષ્ણ પાસે ગાયો હતી કે ભેંસો? ઓફકોર્સ ગાયો. પપ્પા, બાળક નાનું હોય તો ડૉક્ટર માના દૂધ સિવાય બીજા કયા પ્રાણીનું દૂધ આપવાનું કહે છે? ગાયનું. સમજદાર છો. બાળક માટે ગાયનું દૂધ વધુ લાભકારક છે. પપ્પા, હું એમ કહું છું કે પૂજાના લગ્ન પછી હું અહીં રહી શકું? હા બેટા, કેમ નહીં. પહેલાં તારી બેન તો લગ્ન માટે તૈયારી બતાવે. સાંજે અમે લોકો એ વાત કરવા જ બહાર ગયા હતા. અને પૂજા લગ્ન માટે તૈયાર પણ છે. પરીક્ષા પણ હવે આ મહિનાના અંતમાં છે. અવની બોલી, હું શું સાંભળું છું? પૂજા, આ બધું સાચું છે? હા પપ્પા, સાચું છે. તો પછી કાલે જ ઉગતા પહોરે સારો મુહૂર્ત જોઈ ધનજી શેઠને ખુશખબરી આપી દઈએ. શું કહેવું પૂજાની બા? તમે જે કરો એ બધું બરોબર. કહું છું, રતન મહારાજ, આજે જમવામાં દીકરીના મનપસંદના ગુલાબજાંબુ બનાવજો. રસોડામાંથી અવાજ આવ્યો. ભલે હો બાપુ. પ્રિયા, ઊઠ, હવે 10 થયા. આનંદ બોલ્યો, ઊંઘવા દે ને યાર, પ્લીઝ. પણ મામું ઉપર આવ્યા તો વાટ લાગવાની. એ આવે એ પહેલાં ઉઠી જા. અમેરિકામાં સવાર થઈ રહી હતી તો ભારતમાં રાત. ત્યાં પૂજાના ભાવતા ભોજન્યા બન્યા હતા. લગ્નની વાતો ચાલતી હતી તો બીજી તરફ આનંદને ફ્લેટમાં મળેલી છોકરી અને તેના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. આંગળાઈઓ લેતી પ્રિયા હવામાં હાથ લહેરાવી બગાસા ખાઈ રહી હતી તો આનંદ હાથમાં છાપું લઈ એક હાથમાં ટોસ હતું તો બાજુમાં ચાનો મગ વાંચવામાં એટલો મશગુલ હતો કે તેના જ હાથ વડે તેનું મોઢું શોધવું મુશ્કેલ થઈ રહ્યું હતું. આ બધું જોઈને પ્રિયા પોતાનું હસવાનું રોકી ન શકી. અંગ્રેજી વાંચતા આવડે છે? ગુડ મોર્નિંગ. હા, આવડે છે. શકલથી તો ગવાર લાગે છે. બધા જ ઇન્ટેલિજન્ટ શકલથી ગવાર જેવા જ લાગતા હોય છે ને? હોય છે ચાલાક. યુ નો મિસ પ્રિયા, તારી કોફી ટેબલ ઉપર છે. જો તને કેમ ખબર પડી કે મને કોફી ભાવે છે? તારા જેવી મોડર્ન છોકરીઓ ચા થોડી પીવે? આનંદ બોલ્યો. હા, લાગતો નથી, પણ સ્માર્ટ છો. પીને જો કેવી બની છે. એક ચૂસકી લેતા જ બોલી, વાવ, એકદમ ઓસમ. મસ્ત કડક બનાવી. તને કેમ ખબર મને આવી કોફી ગમે છે? આનંદે તેની ડાયરી તરફ જોયું અને મૂછમાં હસ્યો. તારામાં મેનર જેવું કાંઈ છે કે નહીં? કોઈની ડાયરી વંચાતી હશે? જે છોકરાને લવ કર્યો એ તને છોડી જતો રહ્યો. 15 વર્ષની ઉંમરે પહેલી કિસ. છુપાઈને પોત જોઈ હતી. પપ્પાની જૂઠી સિગરેટ પણ પીધેલી છે. ફેવરિટ હીરો SRK. ફેવરિટ મૂવી DDLJ. અમેરિકામાં ભણવા નહીં, છોકરો શોધવા આવી છે. ક્યારેય ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા નથી. ઇડિયટ, બધું વાંચી ગયો. હા હા, જોતો હતો. તારું વ્યાકરણ કેવું છે? આનંદ બોલ્યો. નથી બોલવું તારી જોડે, કહેતા મોઢું પહેરવી લે છે. આનંદને જાણે કંઈ જ ફરક પડતો ન હોય તેમ છાપું વાંચવામાં પાછો લાગી જાય છે. જે જોઈને પ્રિયાથી રહેવાય નહીં અને ગુસ્સામાં બોલી, ડોન્ટ ઇગ્નોરિંગ મી, આઈ એમ ઇગ્નોરિંગ યુ. તેને આનંદ તરફથી કોઈ જ પ્રત્યુત્તર નથી મળતો એટલે તે હળવેકથી બિલ્લી પગે આવી અને છાપા નીચેથી આવીને જોવે છે. વોટ નોનસેન્સ પ્રિયા, આ શું મજાક છે? અને પ્રિયા જોર જોરથી રડવા લાગી જાય છે. અરે ચૂપ થા, મામા સાંભળી જશે તો ગોટાળા થશે.
તું મને જોર જોરથી બોલે છે. હું રડું નહીં તો શું કરું? નહીં બોલું, બસ ચૂપ થઈ જા હવે. પ્રોમિસ? હા પ્રોમિસ. આજે મારી સાથે લંચ પર આવીશ ને? મને થોડું કામ છે, હું તારી સાથે જ આવીશ. પણ કંઈ નહીં, આવીશ એટલે આવીશ. હા આવજે. હવે શાંતિ ધરો. મુખીના ફોન કરવાની સાથે જ ધનજી શેઠ અને તેમનો પરિવાર આવી ગયો હતો. ઢોલ નગારાથી તેમનું ઉલ્લાસભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડીલોના ચહેરા પર હરખ સમાતો નહોતો. શામજી મુખીના પ્રાંગણમાં મોટી મોટી ગાડીઓનો કાફલો પહોંચી આવ્યો હતો અને કોઈ રાજા મહારાજાના કુંવરના લગ્ન હોય તે રીતે જ મુખીએ આખું ગામ શણગારી મૂક્યું હતું. આવો આવો ધનજી શેઠ, આવો આવો વેવાય, અને કહેતા જ શામજી મુખી એને ધનજી શેઠ ભેટી પડ્યા હતા. પછી તો હર્ષ પણ બધાને હાથ જોડી અભિવાદન કરી રહ્યો હતો. હવેલીને યુવતીની જેમ શણગારી હતી અને બધા બેસી શકે એટલો વિશાળ હોલ હતો. શામજી મુખી અને ધનજી શેઠની ખુરશીઓ પાસે મૂકી હતી અને સામે આખું પરિવાર બધા નોકર ચાકરો દ્વારા મહેમાનો માટે શરબત, પાણી, નાસ્તો આવી રહ્યા હતા. તો ગોર મહારાજ મુહૂર્ત જોવામાં વ્યસ્ત હતા. માથા ઉપર ચિંતાની લકીરો સાફ દેખાઈ રહી હતી. દક્ષિણા ઓછી મળે તે માટે કે લગ્નનો કોઈ મુહૂર્ત મળી નહોતો રહ્યો એટલે. શું થયું ગોર મહારાજ? શામજી મુખી બોલ્યા. 1 મહિના પછીના મુહૂર્તમાં કાળી પૂજા નીકળે છે. તો હવે ગોર મહારાજ 1 મુહૂર્ત છે, પણ એ બહુ જલ્દી છે. આટલો શુભ ચોઘડિયો આ સદીમાં નહીં આવે. આજથી 7 દિવસ પછી લાભ પાંચમ છે. જો થઈ શકે તો, નહીતર 5 મહિના સુધી કોઈ મુહૂર્ત નથી. 7 દિવસમાં કેમ તૈયારી કરીશું મુખી? ધનજી શેઠ બોલ્યા. તમે ચિંતા ના કરો શેઠ, હું બેઠો છું ને, બધું કરી દઈશ. ગોર મહારાજ લાભ પાંચમનું મુહૂર્ત ફાઇનલ. પછી બધાને મીઠા મોઢા કરાવવામાં આવ્યા. તમે ચિંતા ના કરજો વેવાય, બધું સારું નમું થઈ જશે. તમને જેટલા લોકો મદદ માટે જોઈએ એ અમો આપીશું. બસ તમે આરામ કરજો. વળી તમારે બીપીની ગોળીઓ ખાવી પડશે, કહેતા મુખી હસ્યા. પ્રિયા અને આનંદ શહેરની બહાર ફરવા નીકળ્યા હતા. છેલ્લા 7 કલાકથી તેઓ કારમાં જ હતા. વચ્ચે મોટી પહાડીઓ અને ઘનઘોર જંગલોમાંથી કાર પસાર થઈ રહી હતી. હવામાં ટાઢક હતી અને બંને યુવા હૃદય કેટલાક સમયથી એકબીજા સાથે આમ જ સમય વ્યતીત કરતા હતા. આનંદ, મને ઠંડી લાગે છે, કહેતા જ પ્રિયા એકદમ નજીક આવી ગઈ હતી. ખભા પર માથું રાખી અને સૂઈ રહી હતી. આનંદ, આઈ લવ યુ. પ્રિયા, હોશમાં તો છે ને? તારું અહીં અમેરિકામાં આવવાનો મકસદ તો યાદ છે ને? હા, પણ હવે મને અમેરિકનમાં કોઈ રસ નથી. બસ મને આવી જ રીતે તારી સાથે રહેવું છે. આનંદ અને પ્રિયા એકમેકની આંખોમાં જોઈ રહ્યા હતા. ત્યારે જ પ્રિયા આનંદના હોઠ પર હોઠ ધરી અને ચુંબન લે છે અને જાણે આનંદ મન બની જવું હોય તેમ સતત ચૂમ્યા કરે છે. પ્રિયા, હું કાર ચલાવું છું, સ્ટોપ ડિયર. ત્યારે તે જાણે હોશમાં આવે છે અને શરમાઈ બીજી તરફ જોવા લાગી જાય છે. આનંદ પણ કહે છે, આઈ લવ યુ ટુ. સાંભળતા જ તે આનંદ સામે હસતા હસતા જોઈ ભેટી પડે છે અને હળવેકથી તેના ગાલોને ચૂમી લે છે. તારી આંખોમાં નશો છે આનંદ. તો સારું, તારી પીવાની આદત છૂટી જશે, કહેતા જ આનંદ હસ્યો. ભારતમાં પૂજાના લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોય છે. અને પૂજા, તારું ફાઇનલ છે ને? હા, હવે ફૂલ એન્ડ ફાઇનલ.
તું શું વારંવાર એક જ વાત ઉખડીને બેઠી હોય છે? કંઈ નહીં, આ તો ચહેરા પરથી તું ખુશ નથી જણાતી એટલે કહ્યું. હું ખુશ છું યાર. હવે તે માટે હું કંઈ નાચીને સાબિત કરું કે હું ખુશ છું? હા હા હા, ચોક્કસ. અને બંને કૂદવા લાગી, હસવા લાગી અને પછી અચાનક પૂજા રડવા લાગી ગઈ અને સોફા પર બેસી ગઈ. શું થયું પૂજલી? કાલથી બધું કંઈ જ નહીં હોય. હું હંમેશા માટે લંડન જતી રહીશ. હંમેશા હંમેશા? ના, હંમેશા નહીં, ક્યારેક ક્યારેક તો આવતી રહીશ, કહેતા અવનીની આંખો પણ ભીંજાઈ ગઈ. પ્રિયાના ઘરે પહોંચતા જ તેના માટે કડવા સમાચાર રાહ જોતા હોય છે. પ્રિયાના પિતાનું અકસ્માત થયું છે. તેમની હાલત ગંભીર હોય છે. આ વાતની જાણ થતાં જ પ્રિયા ભારત જવા માટે આનંદને પણ કહે છે. અને આનંદ, પપ્પાનું એક્સિડન્ટ થયો છે અને મને ઇન્ડિયા જવું પડશે. તું આવે છે? પ્રિયા, ઘણું કામ પેન્ડિંગ પડ્યું છે મારું. તું સાથે આવીશ તો મને ગમશે. અને એમ પણ તું મારા મોમ ડેડને પણ મળી લેજે. પછી બંને ફરી અહીં આવી જશું. મોમ ડેડનું નામ સાંભળતા જ આનંદ પીગળી ગયો. તેની પણ હવે તેને મોમને જોવાની ઈચ્છા થઈ ગઈ. બંને ભારત જવા રવાના થઈ ગયા. રોહિત તેને એરપોર્ટ સુધી મૂકવા આવ્યો હતો. લગ્નની વિધિને ગણતરીઓના જ કલાક બાકી હતા. આનંદ હજુ પણ અજાણ હતો કે ભારતમાં પૂજાના લગ્ન આજે જ છે. પ્રિયાના પપ્પાને હોસ્પિટલમાં મળી અને પ્રિયાને સાથે તેના ઘરે લઈ જાય છે. ઘરમાં પ્રવેશતા જ આનંદ તેની મમ્મીને ગળે વળગી અને રડવા લાગી જાય છે. આઈ મિસ યુ મોમ, આઈ મિસ યુ ટુ બેટા. મોમ, આ પ્રિયા છે. નમસ્તે મમ્મી, પ્રિયા બોલી. આનંદ, તારા માટે પૂજાનો એક લેટર આવ્યો છે. અંકિતને ફોન પણ હતો કે પૂજાના આજે લગ્ન છે, તારે ત્યાં જવું જોઈએ. ના મમ્મી, હવે મારા અને પૂજાના રસ્તા અલગ છે. સાચું કહેજે, હું તારી માં છું. તું પૂજાને ભૂલવા માટે જ અમેરિકા ગયો હતો ને? હા, અહીં રહું તો ફરી તેને મળવાની ઈચ્છા થાય. આનંદની મમ્મીએ પૂજાનો એ લેટર આનંદને આપ્યો. તે છેલ્લી વખત આ લેટર લખી રહી હતી. તે આનંદને છેલ્લી વખત મળવાની ઈચ્છા જતાવી હતી. ના મમ્મી, હવે હું નહીં જઈ શકું તેને. હું ત્યાં નહીં જાઉં. પ્રિયા જાણે બધું જ સમજી ગઈ હોય તેમ બોલી. આપણે એક વખત ત્યાં જવું જોઈએ અને તને ચાલવું જ પડશે. પંડિતજીએ મંત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. કન્યા પધરાવો સાવધાન. પંડિતના કહેવા સાથે જ લીલા રંગના પાનેતરમાં પૂજા આવી રહી હતી. અવની તેની સાથે હતી. હર્ષ પૂજાને બસ જોઈએ જ રહ્યો હતો. કેટલી સુંદર લાગી રહી હતી. હાથમાં ચૂડો, માથે ટીકો. તે આવી અને હર્ષની બાજુમાં બેસે છે અને પંડિત એક પછી એક બધી વિધિઓ પતાવી હવે ફેરા જ બાકી હતા ત્યાં જ કાર સીધી શામજીમુખીના પ્રાંગણમાં આવી અને ઊભી રહે છે. એમાંથી આનંદ અને પ્રિયા ઉતરી અને માંડવાની દિશામાં આગળ વધે છે. અવની અને પૂજા ફક્ત તેને જોઈ રહ્યા હતા. ત્યાં જ પૂજા દોટ મૂકી અને આનંદને ભેટી પડે છે. આનંદને પણ આની અપેક્ષા નહોતી. પૂજાના ભેટવાથી તે પણ પોતાની જાતને પૂજાથી અલગ કરવા માગતો ન હતો. આવવાવાળા મહેમાનોએ આ નજારો જોઈ રહ્યા હતા. બધાના મુખમાં શોકની રેખાઓ સાફ નજર આવતી હતી. ખૂણામાં ઊભા શામજીમુખી ન જાણે કેમ પણ આજે તે ખુશ જણાતા હતા. આ શું કરી રહી છે? પૂજાની માં બોલી. શામજીમુખી, આ બધું શું છે? શામજીમુખી પાસે કોઈ જ ઉત્તર નહોતો. ધનજી, તું તો જાણે જ છે કે દીકરીની ખુશીમાં જ મારી ખુશી. અને આ વાક્ય સાથે પૂજા અને આનંદને તે માંડવામાં લઈ આવે છે. ધનરાજ શેઠ
મારી પાસે હવે આ જ રસ્તો છે. મહેમાનોમાં કન્ફ્યુઝન હતું કે તેમને હસવું કે દુઃખી થવું. શામજી, આ શું કરી રહ્યો છે? પૂજાના દાદા બોલ્યા, જે મારે બહુ પહેલાં કરવું હતું. જો પહેલાં દીકરીની ઈચ્છા જાણી લીધી હોત તો આ દિન ન આવત. મને મારી દીકરી પર ભરોસો છે. તેની પસંદ ખરાબ ન હોય. આપણે આ યુગમાં પણ જ્ઞાતિ જાતિ સમાજ ઊંચ નીચ જોવા જઈએ તો આપણો દેશ હજારો વર્ષ પાછળ ઠેલાઈ જશે. મેં મારી દીકરીને મુક્ત રીતે ઉડવા દીધી છે અને આજે પણ હું એને ઉડવા દઈશ. બંનેને લગ્નના માંડવામાં બોલાવી લગ્ન કરાવ્યા. બંને ખુશ હતા, પણ પ્રિયા ચૂપ હતી. આનંદને તેનો એક વખત પણ વિચાર આવ્યો ન હતો, એટલે આનંદે પૂજા સાથે લગ્ન પછી તેને રૂમમાં બોલાવી. સોરી પ્રિયા, મેં તને પણ હર્ટ કરી. ના આનંદ, મને એમ પણ ઇન્ડિયામાં રહેવું નહોતું અને મને ખબર છે તું પૂજાને ખૂબ પ્રેમ કરે છે. પ્રિયા બોલી. પ્રિયા, તું ઈચ્છે તો હર્ષ સાથે લગ્ન કરી હંમેશા માટે ત્યાં સેટ થઈ શકે છે. તેની પાસે અમેરિકન સિટીઝનશીપ પણ છે. તું કોઈ અમેરિકન શોધે, કેવો હોય, શું હોય, કેમ ખબર, પણ હર્ષ સાથે હું 1 મહિનો રહી છું. બહુ સારો છોકરો છે, તું વિચારી શકે. મારી ઈચ્છા પણ છે કે કોઈ NRI છોકરા સાથે જ લગ્ન કરું. પ્રિયાએ હર્ષ સાથે મેડ ફોર ઈચ અધર થઈ કાયમ માટે અમેરિકા ઉડનછૂ થઈ ગઈ અને પૂજાને પોતાના મનનો માણીગર પણ મળી ગયો. હવે તેને લાગતું હતું કે તેને ખરી રીતે ઉડાન ભરી હોય અને તે માટે તે તેના પિતાને આભારી હતી, જેણે પૂજાને બાળપણથી જ પંખ આપ્યા હતા. આઈ લવ યુ પાપા. પૂજા આટલું જ બોલી શકી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.